ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે। બાલ પંથક પર સંકટ ઘેરાયું છે। આનંદ પરથી વલ્લભીપુરનો રસ્તો બંધ થયો છે, તો પાણીના પ્રવાહમાં કોઝવે 3 ફૂટ પાણીમાં ગરકાવ થયો। કોઝવે ભયજનક થવા છતાં તંત્રને ધ્યાને નહીં। સ્થાનિકો વાહન ચાલકોને પસાર થતા રોકી રહ્યા છે। તો ભાવનગરમાં મેઘ તાંડવ બાલ પંથક પર સંકટ ઘેરાયો છે। આનંદ પરથી વલ્લભીપુરનો રસ્તો બંધ થયો છે, ત્યારે પાણીના પ્રવાહને કારણે આનંદ પરથી વલ્લભીપુરનો રસ્તો બંધ થયો છે। પાણીના પ્રવાહમાં કોઝવે 3 ફૂટ પાણીમાં ગરકાવ થયું છે, તો કોઝવે ભયજનક થવા છતાં તંત્રને ધ્યાને નહીં। ત્યારે તંત્રની અહીં બેદરકારી જોવા મળી છે। સ્થાનિકો વાહન ચાલકોને પસાર થતા રોકી રહ્યા છે। તો ભાવનગરમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે। બાલ પંથક પર સંકટ ઘેરાયું છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપે દ્રશ્યો જોઈ રહ્યા છો। પાણીના પ્રવાહમાં કોઝવે 3 ફૂટ પાણીમાં ગરકાવ થયું છે, તો કોઝવે ભયજનક થવા છતાં તંત્રને ધ્યાને નહીં। ત્યારે તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। સ્થાનિકો વાહન ચાલકોને પસાર થતા રોકી રહ્યા છે। તો ભાવનગરમાં મેઘો તાંડવ મચાવી રહ્યો છે। બાલ પંથકમાં મેઘો મુશળધાર થયો છે। આનંદ પરથી વલ્લભીપુરનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં ગઈકાલથી મેઘ તાંડવ છે તે જોવા મળ્યું છે। ભાવનગર જિલ્લામાં અનેક જે તાલુકાઓ છે ત્યાં મેઘ તાંડવને લઈને પાણી છે જળબંબાકાર થયું છે। ખાસ કરી વાત કરીએ તો ભાવનગરનો જે બાલ પંથક છે ત્યાં આગળ ખૂબ જ પાણીને લઈને મોટી તારાજી સર્જાઈ છે। અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ કે આ જે વલ્લભીપુરનો રસ્તો છે, ભાવનગરનું જે માટિયા છે, ભાલનું માટિયા ગામ, ત્યાંથી વલ્લભીપુર તરફ જઈ રહ્યો રસ્તો છે। જે કોઝવે છે તેની ઉપરથી 3 ફૂટ ઉપર પાણી જે છે પસાર થઈ છે, જેને લઈને હાલ વલ્લભીપુર છે તે માટિયાથી પણ સંપર્ક વિહોણું બન્યું છે। નજીકનું જ જે ગામ છે આનંદ પર, તેમના સ્થાનિકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું। તેમનું શું કેવું છે, કેટલા ક્યારનું આ પાણી આવ્યું છે, શું કહેશો? આ પાણી ક્યાંથી આવ્યું? રાતે 2:30 વાગ્યે પાણી આવેલું છે। ગરડાથી ઘેલાનું પાણી, સીમ બધી રેલાઈ ગઈ છે, સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે, કોઈ આધાર રહ્યો નથી। આ જે વિસ્તાર આપણે જોઈએ છે તે ખેતીવાડી જમીન છે કે શું છે? જમીન ખેતીવાડી છે, બધાએ કપાસિયા સોંપી દીધેલા છે અને કપાસિયા પણ વહી ગયા છે, ધોવાણ થઈ ગઈ જમીન। હાલ આ કોઝવે છે તેની ઉપરથી પાણી જાય છે, એટલે કોની સાથે કનેક્ટિવિટી તૂટી છે? પુલ જી, આપણી સાથે સરપંચ છે, તેમની સાથે વાત કરું। પહેલાં આપનું નામ? મારું નામ લગરભાઈ નાનુભાઈ ચૌહાણ। રાતે 2:30 વાગ્યામાં પાણી આવ્યું છે। આ વલ્લભીપુરથી તે ઘેલો નદીને પસાર થાય છે અને આ રસ્તો છે વીરડી આણંદ પર પુલ કોઝવે છે, એમાં પાણી પુષ્કળ જવાય છે, એમાં ઉતરી શકાય તેવું નથી। વાહનોવાળાને પાછા વાળીએ છીએ અને જે પાણીનો પ્રશ્ન બન્યો છે, અત્યાર લગ્ન એટલું બધું પાણી નહોતું આવતું, પણ જે મીઠાના આગરો થયા છે, સવાઈનગર, માઢિયા, જીએડી છે, એના પાળા બહુ મોટા થયેલા છે, એટલે પાણી રોક્યું છે। એના હિસાબે અમારે અહીંયા પાણી ગરી ગયું, ઘૂસી આવ્યું છે ગામમાં। અત્યાર લગન પાણી નહોતું આવતું, તો આ પાળા મીઠાના આગરો રદ કરાવવા અને પાળા નિશા કરાવવા તો પાણીનો પ્રશ્ન હલ થાય એમ છે। અને આ કોઝવે માટે પુલ કરવા, આ જે જવા માટે શોર્ટકટમાં આવે છે, એ ઘણી રજૂઆત દર વખતે કરે છે, ચોમાસું આવે દર રજૂઆત થાય છે, પણ આનો કાંઈ અમલ થતો નથી। તો આ રીતે તમારે વ્યવસ્થા કરવાની જરૂર છે। જે ઘણી વખત રજૂઆત કરવામાં આવી, અન્ય પણ સ્થાનિક છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, કેટલા સમયથી આ જે પ્રશ્ન છે સ્થાનિક લોકોને કેવી સમસ્યા ઊભી થઈ છે? અનેક રજૂઆત કરવા છતાં તંત્રના કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। અનેક રજૂઆત કરવા છતાં આગળ જે પાણીનું જે બંધ કરેલું છે એને ખોલવું તો અનેક ગામોને ફાયદો થઈ કેમ છે। અત્યાર સુધીમાં જે તકલીફ અત્યારે પાણીથી થઈ રહી છે, જળ સંકટ છે તમારા ગામ ઉપર, સ્થાનિક કોઈ નેતા કે કોઈ તંત્રમાંથી તમારો સંપર્ક કર્યો છે? અને કોઈ પણ વ્યક્તિ નથી, પોલીસ કે પ્રોટેક્શન મૂકેલું પબ્લિક માટે કે નથી, કોઈ પણ તંત્ર મ્યુનિસિપાલિટીમાં કે કોઈ પણ વ્યક્તિ એક પણ નોંધ લેવામાં આવી નથી। અહીંયા લોકોને જવાર અવાર બંધ કરવા માટે તમે ગામ લોકો કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યો છો અને કેટલા સમયથી તમે અહીંયા છો? અમે સવારથી
સમજો 6 વાગ્યાના અહીંયા લોકો માટે અમે ઊભા રહેલા છીએ, છતાં કોઈ પણ અહીંયા હજી સુધીમાં એને નોંધ લેવામાં આવી નથી. આજે ચોક્કસ જે આપણે ફરી એક વખત જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે જે પાણી નો પ્રવાહ છે તે 3.5 ફૂટ ઉપર જે વહી રહ્યો છે. જે ગધેડાનું કેલો નદીનું છે તે પાણી કહી રહ્યા છે. આસપાસમાં જે જગ્યા છે તે ખેતીવાડી જગ્યા છે. તમામ ખેતરોની અંદર પાણી છે તે 3 ફૂટ જેટલા ભરાઈ ચૂક્યા છે. હાલ જે જગ્યાએ કહી શકાય કે તંત્ર હજી સુધી અહીંયા પહોંચ્યું નથી. હજી પણ વરસાદ છે તે શરૂ છે, તંત્ર નથી પહોંચ્યું, પરંતુ મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે આ જગ્યા પર પહોંચી છે અને લોકોની જે સમસ્યા છે તે જાણી રહી છે. વલભીપુરનો જે રસ્તો બંધ થયો છે, લોકોના જીવનું જોખમ ઊભું થયું છે, પરંતુ તંત્રમાંથી વાહન ચાલકોને કે આ રસ્તો પસાર ન કરવા માટે જે માર્ગદર્શન દેવા માટે તંત્રમાંથી જે પોલીસ કર્મચારીઓને નિમણૂક કરવા પડે તે પણ નથી કરવામાં આવ્યા. તેની જગ્યાએ સ્થાનિક લોકો છે, જે નજીકના ગામના સરપંચ છે, તે લોકો અહીંયા આવીને લોકોને અહીંથી પાણી